બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સુરત લો આજે મહાશિવરાત્રિનો મોટો પર્વ આપણા મંદિરમાં સિદ્ધેશ્વર મંદિર મહાદેવજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. ભગવાન સ્વામિનારાયણે પંચદેવને પૂજ્યપણે કરીને માનવા આવી શિક્ષાપત્ર રીતે વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કહી સ્વામિનારાયણ ભગવાન કે અમારા આશ્રિત 5 દેવને પૂજ્યપણે કરીને માનવા. એટલે આપણા મંદિરમાં વિષ્ણુ ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ ભગવાન અમે બિરાજે છે, ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ બિરાજે છે, સૂર્યનારાયણ અને મહાદેવજી પણ બિરાજમાન છે પાર્વતીજીની સાથે. એટલે પંચદેવની પૂજા દરરોજ આપણા મંદિરમાં થાય છે. આજે મહાશિવરાત્રિનો મોટો પર્વ છે. જે શિવ ભક્તો છે આજે ભગવાનનું બહુ મોટા પ્રમાણમાં ભોજન ઉત્સવ ધામધૂમથી આખી રાત્રિ સુધી એ ઉત્સવને ઉજવશે. આપણા મંદિરમાં દરરોજ આ મહાદેવજીની પૂજા આપણા કનૈયાભાઈ અને રાજુભાઈ દરરોજ બહુ સારી રીતે પૂજા કરે છે, સારો ભાવ રાખીને પૂજા કરે છે. આજે મહાશિવરાત્રિ ભૂદેવની સાક્ષીએ ભોજન કહ્યું અને રોજરી પણ થશે. ભક્તજનો સ્વામિનારાયણ ભગવાને મહાદેવજી માટે બહુ વાર શિક્ષાપત્રીમાં કીધું છે, માર્ગે ચાલતા શિવાલયાદિક દેવ મંદિર આવે તો એને નમસ્કાર કરવા, આદર થકી તે દેવનું દર્શન કરવું. બરાબર. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા. અને જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ એ ભારતભરમાં જ્યાં જ્યાં પરિભ્રમણ કર્યું છે ત્યાં એક શિવ મંદિર ટાળ્યું નથી. બધા મંદિરે જઈ એનો અભિષેક, જલાભિષેક કરે, પૂજા કરે. એટલે પોતાના આશ્રિતોને પણ ખાસ આગ્રહપૂર્વક આજ્ઞા કરી છે કે ભગવાન મહાદેવજીની પૂજા કરવી. શ્રાવણ મહિનો આવે, આખો મહિનો પૂજા કરવી, સ્વયં પોતે પૂજા કરવી. તમારી પાસે સમય ન હોય તો બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવવી. આવી સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા આપી છે. અને બધા કરાવો છે ને પૂજા. ન કરાવતા હોય તો કરાવવો જોઈએ. આપણા પરિવાર તરફથી પૂજા થવી જોઈએ. આપણા મંદિરમાં બિરાજમાન ઠાકોરજી છે, તમારી આજુબાજુમાં મહાદેવજીના મંદિરો હોય ત્યાં પણ પૂજા પોતે કરવી. પવિત્ર થઈ ધોતિયું પહેરી અને પૂજા કરવા જાવું. આપણા પાસે સમય નો અને પૂજારીની વ્યવસ્થા એવી રીતની હોય તો આપણે પૂજારીને કહી દઈએ કે અમારા વતીથી પૂજા કરજો. એટલે એને જે કઈ દેવાનું હોય એ દઈ દેવું પૂજાના ઉપચારમાં. તો આવી રીતે આપણે મહાદેવજીની પૂજા. આપણા મંદિરમાં મહાદેવજી મૂર્તિમંત બિરાજે છે, લિંગ સ્વરૂપે પણ બિરાજે છે. તો એ મહાદેવજી આજે આપણે ધામધૂમથી એમનું પૂજન મંદિર દ્વારા કરીશું. અને ભૂદેવ આજે આવ્યા છે તો ભૂદેવની સાક્ષીમાં પૂજન થશે. તમને પણ આજની પૂજામાં ભાગીદાર થવું હોય તો થઈ શકો છો. તમે પણ સેવા કરી શકો છો. તો આપણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે પૂજન કરીશું. આજે મોટો પર્વ છે. આજે આજુબાજુ મંદિરો હોય એ મંદિરોમાં સેવા પૂજા થતી હોય તો ત્યાં પણ નમસ્કાર કરવા જવું. જો અહીંયા આપણા અંજારમાં પણ શુક્લેશ્વર મહાદેવ ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધારેલા અને ત્યાં મહાદેવજીની પૂજા કરેલી છે. ત્યાં છત્રી છે, ચરણારવિંદ પધરાવેલા છે. ત્યાં બાજુમાં જ કૂવો કદાચ લઈ ગયો હશે પણ એ પ્રસાદીનો કૂવો છે. તો એ પ્રસાદીનું સ્થળ એ પણ દર્શન કરવા જેવું છે. તો આવી રીતે આજનો મોટો પર્વ છે. મોટા પર્વનો આપણે લાભ લઈએ. સ્વામિનારાયણ ભગવાનની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, વિપુલેશ્વર મહાદેવની જય.